અરે ગોડા હા આ તારી કેવો આમ પગ ઉપર પગ મેલીને મારા ભણાવો ગયા છે ચો બેઠા છે તો તમને હું ખૂચો એવું પાહો ખૂચ જ ના શું ખૂચો આ નવો સરપંચ તમારો લાવ્યો છો હા તે તમારો કામ કરે છે આ હું મહિનાથી ચેડ મારા પગે કહી ગયા મારું કામ તો એક કરતો નહીં રે ના કરો કેમ ના તમે કરે સરપંચ શું કરવા આવ્યો છે રે અમે સરપંચ વખત અમે ધોળા ધોળ કરી હે. અને અમે શું કરતા હતા તમે બીજા અમે નામે હુઈ જતા? તમે બીજા નામે ધોળા ધોળ કરતા હતા કોને અમને કીધું બધી એવું? ખબર હે. કોને કીધું હું કહું અરે એ તો એમના વાદે તમારું એમનું ખાતું કરું હમ. પણ વોટ તો અનંત હાલવાનો થયો બી જેટલા માણસોને કર્યા હતા ઉભા એટલે વોટ તો આ ભાઈ આપણા એને જ હાલવાના આપણા રત્નાભાઈને જ તમે હાલે તો હોય ઉભા મારા ઘરના તો 10 વોટ તો મારા જ હતા હમ. અને મારે ક્યાં બી કીધું હતું ને કીધું ભાઈ વોટ હું હાલે પણ મારા 2 ગાળા હે ને મારા છોકરા મોટા મોટા બૈરો એમના બૈરો લાવી આલ્યો છે એમના બે છોકરો છે એમના અમારા ડોહા ડોસી ભેગા ચોરા છે તે કેટલે ગાળા અમને 2 કરી આલો ને તો અમે 2 ઘર બનાવીએ પણ આ ગારા ગારા છે પેલા કાદવમાં આવે એને ગારા અરે તમે ચાર ગાળા તમે ખાતા કરી બેઠા છો અને અમારા એ કઈ ગાળો અમારે નહીં ખાતા કરાવવાનો વાત કરાતે તો સરપંચ આવી ગયો એટલે પછી તમારું જ ચલાવવાનું અમારું તો ખોફડવાનું જ નહીં લગી અમારે તો complete મારા થઈ ગયું. રેશન કાર્ડ નહીં હા. મારા ગેસનો બાટલો નહીં હમ. મારા એક જ ઘર ખાતા નહીં બોલ શું કરવાનું મારે તમે તો ખવો ને એ ખાઈએ તો મજૂરી કરી સાપડું કરી દઈએ છે એવું હે? તો તમે સરપંચ જોડી આવો તમારી વાત કરીએ અમે સરપંચ જોડી આપે આવું જ તમારે હા તે આવો ખાઈને ખાવા જવું પાછો અત્યારે કરે. અત્યારે દાવા દઉં છું ને એટલે હા. કે કરી ગયા છે સરપંચ તો મેહોણા જ્યાં છે કોઈ કે કલોલ જ્યાં છે આખો દાડો હળિયો કરીને મૂળ મારા છોકરાના ટોકા ખાઈ ગયા એવું હે? સરપંચ જ બતાય- દેખો દેતો હતો. ટોકો બતાય કેટલો ગવાનો. અલા જો ને અલ્યા. ચંપલ તૂટી ગયો ને હા તે નાહી દીધો અમે બીજો ચંપલ ચોહી લાવો તમે ચંપલ પહેરો કે બૂટ પહેરો ને અને હું તો બધો આ મારા ચંપલમાં બાધા રાખું છું સરપંચ મરી જાય ને તો એની બાધા રાખું પછી મારું કામ ના કરે તો લઈ બાધા ના રખાય કેમ ના રખાય સરપંચ મારું કામ કેમ નહીં કરતો તાર કરશે કરશે કેમ ના કરે એ કામ તમારું કામ કરશે હેડો અમે વાત અરે પણ કેટલા દાડાથી મહિનાથી ચેડ ક્યાં જાય સરપંચ એમને બહુને કહી હતી ક્યાં જાય છે એ તો અમાર તો આમ જ્યાં છે અમાર તો આમ જ્યાં છે મારે તો ખેતરમાં જા મારે તો દાળિયા લઈ જા બસ એક જ સરપંચ એ હું નાટું લેવા સરપંચ જો સાયકલ સરપંચ નું કોઈ ઠેકાણું ના હોય તમારે કેમ ના જેવા હોય? કેટલાય પેલા હોય કેમ ના હોય પણ બધાનું સરપંચ કામ ના કરવાનું હું હોય. લેવા સરપંચ બન્યો છે હા હેડો હું તમે આવો ઘરે તો વાત કરીએ હેડો અત્યારે છે કે હું આમાં દાળીના ઘેર નહીં જતું બરોબર હા અમારે રાત ઉપર ગોઠવ્યું રાતમાં મારા કીધું આપણે રાતે તો મળશે ને સરપંચ હા હા રાતમાં એને જ ગચકાઈ દેવો સરપંચ હા હા. બરાબર કહેજો હેડો પછી- એ કઈ હા કેવું પડશે પણ તમારા શું હોય ખબર હે? જો થોડુંક આલુ પડશે જો હા એ મને શું હા કે તમે વેરો ભર્યો મને કે હમ અરે ઘરવાળા હું વેરો હાલો ભરું એ વાત સાચી. ચકલી વેરો ભર્યો કે અરે ચકલી એ નહીં ચકલી નહીં તો ના. તો તોય પાણી ભરલાવો કોણ તો આને આપણે બોરો પરથી ભરલાઈ જાય એવું હે? તારા જેવાના ઘેર જઈએ ને કે ભાઈ માટલું ભરવા દે છે પેલા ભાઈ કહે કે માટલું ભરવા દે છે હમ. એમ કરી દાડા કાઢે નાવા માટે તો અઠવાડિયે નહીં છે ના હોય ચાલો અઠવાડિયે તમે ના હો શું કરીએ તાર કોણી વના મારે તો ભેંસો એમ આપણી તલાવડીમાં જાય તારા તલાવડીમાં થોડું પાણી છે એમ આપણે એવું ગાળા જેવું પાણી પી આવે ભેંસો મારે તો શું કરવાનું આવો સરપંચ લાવીને શું કરવાનું લ્યા હા તમારી રજૂઆત આપણે કરીએ હા તમારું કામકાજ કહીએ એમને કે છે ને હા કહીશું બસ હા હું એ જ આવું તમારા ઘા ચાલો ચાલો જઈએ પણ સરપંચ જોડે જઈએ ને હા. એટલે પ્રેમથી વાત કરવાની તમને કહું જુઓ તો બોકા બૂમ પાડશે ને મારી વાત સાંભળો તમારે ભાઈ કશું કામ નહીં થાય ગોડા મારી વાત સાંભળ હમ. સરપંચ જો આવડું બોલશે ને હમ. તો આપણો તો પિત્તો ખસી જશે આ સમાલે જતો રહેશે પિત્તો તો પછી તમારી ફાઇલ હે ને એ દબી જાય ખરી ફાઇલ દબાવે એના ઉપર હે ને એટલે એ ચોપડા થતો ફાઇલ- થઈ જાય અલા સરપંચ એને એ આપણે લાવ્યો છે કે આપણે એને લાવ્યા છે એટલે તમે એમને તો આપણે- લાયા તો આય. આપણું કામ કરવા માટે સરપંચ લાવ્યા છે એને વો વો તો એનું કામ કરે એના ઘરોના એના ભાઈઓના બધાના કામ થઈ ગયો એમના ઘેર લાઇટો આવી જઈ આ સાપડો કર્યો તો એમને ઘર બનાવી દીધો 5-5 લાખ રૂપિયા એમને મળ્યા લ્યો અને હું કેટલા દાડાથી ફરવું છે પણ મારું તો કામ જ નહીં લેતો લે સરપંચ હા હેડો તમે આવો હેડો આપણે વાત કરીએ હેડો હા હેડો હો હા હા હેડો સરપંચ તો જો
જેવા કશી ચિંતા હા કશી ચિંતા હા સરપંચ તો શું હોય બધું કઈ કઈ હવે ઊંઘ્યા અત્યારે પદ મળી ગયું સરપંચ નું બધું સરપંચ સરપંચ એટલે સરપંચ તો બરો જબર ઊંઘો છે. સરપંચ! કોથળી તો નહીં પીજે ને? ઉઠ્યા સરપંચ ખાટલો ઉઠાય ને ઉઠ્યા 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 અરે તમારા લીધે મારે કેટલું વાપરવું પડે શમ આબુ પડ્યું ભાઈ અત્યારે ઓહો આટલા બધા દાડા ના મળો હા હવાનો આઈએ તો ક્યાં છે તમે જા ઓમ જી ઓમ જા કડી જા કલોલ જા મેહોણા જા આખો દાવ તો તાર મળતા પણ હાથ ઉપર લાવીએ તાળ આવીએ અલ્યા પણ મારે કોમ કેટલું હોય એટલે જવું જ પડે ને શું કોમ હોય તારે પેલો ખાટલો લાવી દે હા, ખાટલો પાછો જો ઊંઘ્યો તો તમે ખાટલા આવ્યા. બેહવાની નહીં કે આપણે જાતે ડાળી હા અડે ડાળ પાછો પાછો ઊંઘ્યો તો તમે આયા વર લોકો તો ચેડ મળતા હતા ઓય ખુરશીઓ બુરશીઓ જેવું લાઈ લાઈ મેલી તું તમારો ખોન પેડા ખોન બેહો બેહો તાન તે ખાઈ નહીં ગયા તમે ચવાણું પેડા ને એવું તે કોઈ એમનેમ ખાધું હે હા વટ નહીં આલ્યા વાટ આલ્યો હ ઓટ આલે તે કહું મફત નહીં ગાધું અરે ભાઈ ઓને સાચું કોટ આલે તો અત્યારે કે હા અમે એ વખત તો આપણે જોવા ગયા મને હતા ખબર હે અરે આયા તા. તને ખબર હે મુઈએ તમને આલ્યો તો વાટ મને ખબર હે એટલી હા બરાબર તારી હું વાત હતી કે પહેલી કે ના ના તમે ઓને પેલા આરે આવતા બોલકો એટલે હે ને આરે બોલકો હે, બરાબર હા એટલે આ જે માણસ રહ્યો ને હા. એ હોમી પાર્ટીમાં હતો હા હું આવી ગયો ને એટલે હવે મને વખો પાડવા આવ્યો એવું નહીં રત્નાભાઈ હું તમને કહું ચમ એ તો એમના મારે ખાલી એમના ભેગો આ તો પેલો ઝઘડો ના થાય ને હા એકબીજાનો વિરોધ ના થાય ને એટલે હું એમના ખાલી જતો હતો વોટ તો તમને આલ્યા મારા ઘરના 10 વોટ તો ના, આલ્યા ના, ના, તું અમારો શીત નહીં તો આવું કર્યું તું તમે ના તાર આલો સર અરે આપણો મોણ નહીં નહીં એ તો મેં પહેલા કીધું તું આવું તે હા, તમે તારે હું આવી ગયો આ એટલે દેખાવ આપણે કરવા જીતી ગયા આવ્યો. ને જીતી ગયા ને હા. એટલે પેલું બાજુ ધોન ધોન આ બાજુ આ આવી બાજુ ગયા આવી ગયા. નાચવા એટલે માટે આને મોણ છે ને બેવડો હું ગમે તે બાજુ હતું હા. સરપંચ ને તમારે અધિકાર છું અમે તમારી ફરજમાં આવો ને અમારું કામ આવો કરવા આવો આવો તો જુઓ હા કયો ઓના 2 ગાળા તમે મંજૂર કર્યા મંજૂર કર્યા બરોબર હા હા કર્યા મારા ઘર નહીં ઘર નહીં પછી ચકલી નહીં પાણી નહીં ચકલી નહીં પછી લાઈટ નહીં લાઈટ નહીં પછી બરોબર હા એટલે મારા છોકરા 2 મોટા થઈ જાય એમને છોકરો પરણાવ્યો હતો હા આમાં અમે સાપરું કરી લઈએ છીએ હા. બરોબર તો સરપંચ તમે એમ કેમ વિચારતા નહીં કે લાવો ડાયલાલના 2 છોકરા હતા લાવો 2 ગાળા મંજૂર કરીએ હા કરવા પડે કે તમારે હા હા કરવા પડે તો કરો તા કરીએ હું મહિનાથી જ મારા હા પગે મારી કહી વાત ગયા. અભર. હું કહું અભર હા પેલો રૂપિયો વાળો હતો ને હોમો ઉભો રહ્યો તો મારા હોમો વિરોધ પક્ષમાં તે એ રહ્યો ને એ રહ્યો એ હારી ગયો ચમથી કે એ પૈસા ખાવ હતો અરે અને તમારે હું હારો માણસ હતો ને તે મને આમ બધાને એવો ચૂંટ્યો હું આવી ગયો પણ તમે તો હું કર્યું છે ખબર છે અમને હા. ખબર છે એટલે મને આ હજુ 2 મહિના થયા તને તો અહીં હાલ કરી આલું ખાતે તમે પેલી દલાલી પેલા ગોતરની દલાલી ખાઈ આ ટ્રેક્ટર આ ગાડીઓ આ 5 વીઘોનો વાડો હા. આ બધું તો તમે 2 મહિનામાં કરી નાખ્યું ભેગું કોઈ અલ્યા, મહિના એટલે આ તો આ શીખર- તો સરપંચ હતા સરપંચ અલ્યા, નતા ઓને તમે ઓને તો 15 વર્ષ થયો આ વાળો રોચી આ કોઈ ઓની લડાકત નથી યાર 15 વર્ષ થયો અને ટ્રેક્ટર તો- લાવ્યો તો 100 વર્ષ થયો ઓ તો ઢોરો ચડતો તો ચોકન એક અલ્યા, ઢોરો તો હાલે જ ચરે હ. હું તો તને ના પાડું ઢોરો તો. આ ગાડીઓ ટ્રેક્ટર લાઈટો ટકલીઓ વકોલીઓ તમારે એક મહિનામાં આવી ગયું અમાર હોય બધુંય. અમાર 2 તમે વર્ષથી- આ બેવડા હો ને એમાં તમારે નહીં આવતું. કોણ ક્યાં બેવડા છે હું કહું. બેવડા હોય કે ના તેવડા હોય પણ તમે સરપંચ હા. ગામના ગમે તે માણસ તમારે કામ કરવું પડશે હાર મારવા તો ભર. હા હું સિક્કો મારી આલું હા. કાગળિયો લઈને આવે હું સિક્કો મારી આલું હા. સહી કરાવવાની તલાટી આગળ જવાબદારી તારી હા, બરાબર તલાટીને કહેવું પડે ને તમારે કે ભાઈ આ એ માણસ આવતો નહીં મૂકે ને કહું તલાટી જેમ નહીં ગામમાં તમારા એ ગામમાં જે તારે જોવાનું હું તને સિક્કો મારી આલું તારે તલાટીની સહી કરી આવવાની ગમે તો તાલુકા પંચાયતમાં જા કે એના ઘેર જા કે ગમે તો જા પણ એ સિક્કો તારા સહી તારે સરપંચ કરી કાયદા હું જાણું છું તમે મને સહી સિક્કા કરી આલો હા. હું અહીંથી ઓય નહીં છે કરી આલે હા. તો એનો જે તાલુકો લાગતો છે હા, ઈ ને તો જવાનું. જાય હું હા, ઈ અને જવાનું. તાલુકા વાળા નહીં કર્યા તો જિલ્લામાં જઈએ અને જિલ્લા વાળા નહીં કરતો રાજ્ય લેવાને જાય હા, પણ હું જવાનું. મેળવાનો નહીં જવાનું હા અરે, તમારે ચોય જવું આટલું બધું તું કૂદી રહ્યો હોય ને હે ને હા તો કદી એ નહીં થાય જેમ ના જેમ- થાય હું જોઉં છું ના તો થાય. બીજાનું હું થતું છે ને તો હું નહીં થવા દઉં એ તો થઈ હું જાય. અટકાય જેમ કે બોલે નહીં બચારે ડીનું થઈ હા તો જાય. બિનકાયદેસર જે કરે છે ને એ મારું નહીં થાય ને તો બીજાનું હું નહીં રહેવા દઉં બીજાનું હું નહીં રહેવા દઉં હાર હવે હા. તારું એકલાનું ભાષણ વાપરવાનું હા, બીજા બીજા- કોઈનો આ ભાઈ ચમ આવ્યો હો એ તો આ હું ભાઈ એને ચમ હંગાતે આવ્યો. લાવ્યો
હા હવે વચ્ચે જ આવી ચાલુ હતું. મને હંગાતી લાવે પછી તારે હંગાતી આવીને હું અરે મને કહેતા હતા કે તમે ભાઈ જે વખત ચૂંટણી હતી એ વખત ભાષણ કરવા આવ્યા હતા કે બધું સરપંચ આવી તું બોલ્યા હતા હવે તમે જોડી લઈને પાછા કયો વળી કે ચવાણું ખાઈ જાય આમ ખાઈ જાય ખાવાની વસ્તુ ખાઈ જાય તારું નાઈ દે ખાવાની ના નહીં તાણે? બધું એ બરોબર છે તમે સરપંચ માં આવ્યા અમારે બરોબર છે હા. પણ અમારું કામ તો થવું દો કે એટલે થા હા ક્યારે પછી હું સિક્કો મારી આલું સહી કરવાની જવાબદારી તમારી આ તો મને સિક્કો કર્યા હવે તું લેવાની. બંધ થા મારી વાત હવે હવે તું ચમ આવ્યો તો ભાઈ કે મારે બૈરું લાવવાનું હા, તે ગોતી આલો તમે હું ગોતી આલું તાન. બૈરું તું ગોત પૈણવાનો ખર્ચો હું હાલ દઈ જા એવું ના હોય ના ના તો મારા જોડે તાર નહીં એવી કન્યા એવું તો તમારે જોવાનું ના 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 ના, ના. હું આવો કોન્ટેક્ટ નહીં આવું રાખો ના સરપંચ બધીઓ કહે છે, સરપંચ તું ના કરે હોય. એ સરપંચ સાંભળો હા. ભાઈ હમ. અમને સરપંચમાં જે વખત આવ્યા હતા જાહેરાત કરતા હતા એ વખત શું કીધું તું અમને એ તો- એ પણ ખર્ચો તને પૈણાવાનો ખર્ચો હું હાલે એવું નતું કીધું એવું તમે ના શું કીધું તું બોલ કન્યા આપણા જોડે નહીં જો આ ફરી ગયા જો કન્યા તું ખોરી કાઢ આ અને આ બે જણા આયા હતા હા. વોટ માંગવા મારી વાત સાંભળ, આપણે બે જતા. મારી વાત સાંભળો હમ. પહેલા હું કેવા આવ્યો એટલે હું કહીશ આ બે જણા આયા હતા વોટ માંગવા હાલા બે ઓવો. હા તાનું કે ખબર હા. કે આખા ગામમાં ફરીને કે ને તે કોઈને વાટો નહીં રવા દઉં કે હું બધાને કે ઘરે હા, ઘરે હવે પતાવવાનો બૈરા વાટો. લઈ આવીએ. આજે પણ હોય વાંધો કે- નહીં રહેવા દઉં એવી વાત સાચી હા તમે કન્યા ખોરી નક્કી કરો હમ. ખર્ચો હું હાલે પૈણવાનો ઈને તો અત્યાર સુધી પતાવવાના થયો તો પણ ના ખોરી હોય હા. બોલો તમે બધી વાત અત્યાર સુધી હું લે બે ઈ તો જણા. અમે તો કોઈ બધું તો ના કરી આલીએ પણ ખર્ચો આલીએ ખર્ચો નહીં આલો તમારે અને ખાલી બહુ વધ્યાલો મને કન્યા ખોરી આલી કન્યા તો ચાલતો હા અમારી જોડે નહીં ખોરી તો કાઢવી પડશે તમે હું લે હતા પેલા આઈ અને હશે ને તો અમે ચોક બીજે જવા નહીં દે આ ભાઈને વરગાડીશું હું મોડી જા હું મારું કોમ હવારમાં તમે કાકડીઓ બંધ કરી આલજો હા. બરોબર સહી સિક્કા કાગળિયો તમારે લઈને આવવાનું હું હું કરી લઈને આલું આય. નહીં લઈને તમે આય હું. સિક્કો જ મારી આલવાનો. હા હું લઈને આવ્યા કાગળીઓ હા. મારે ઝેરોક્સો બધી લાવે મારા બધા કાગળીઓ લાવે તમે સહી સિક્કા કરી દેજો હું પછી સરપંચ જો તલાટી નહીં આવે તો હું તાલુકામાં જઈ તાલુકાવાળો નહીં હોય તો જિલ્લામાં જઈ બરોબર તો આગળ હું કામ કરી લઈએ તો તમે પેલું મને તમારા સહી સિક્કા મનાલજો હવે અમે જઈએ હતા બરોબર હા તે તમે જાઓ આપણે જઈએ ચલો આપડે જઈએ તારે આબુ ભાઈ ગોડા હા. ના મારે નહીં આબુ હવે મારો હવે ઘર તમારે તો દૂર છે તમે મારે મીટિંગ મીટિંગ હતી મીટિંગમાં જવાનું હા હા પણ તમે જાઓ તો પછી હું હલકા રહીને જાઉં. ચાલો ભુએ. તો હેડો આપણે. હા મીટિંગમાં જાઓ ને તો આને લોકોનું કરી આલો કામ એટલું હા હા કરિયાલી મીટિંગમાં મારે ધોબડો હા આ બે રે ને એ ઠગે છે આપણે કશું વાત નહીં હાલે હા. હોય નહીં હા. કોઈનું કશું કામ કરવું નહીં નહીં શું કીધું કદીએ નહીં કરવાનું આમ પેલો કે મને બૈરું લઈ આલો બૈરું લઈ આલો તો સરપંચ ના રાખે બૈરું એ વાત એ સાચી અને પેલો વળી કે મને ઓમ કરી આલો ને ઓમ કરી આલો મારા એ વોટ હાલવા એકે આવ્યો નહીં પેલો વળી ઓમ વિરોધ પક્ષમાં હતો ચાલે ભાઈ મહેનત કરી કશું એ તો નહીં આપણું જ કોમ થા અને મારે મીટિંગમાં જવાનું હોય હા તમે હું જો જાઉં, બરાબર એ હા તમારે ઊંઘો જ ઊંઘો હોય ખાટલા હા હું કે હું જાઉં મીટિંગમાં